નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને ભાજપ દ્વારા મંડાળા જિલ્લા પંચાયતની બેઠક માટે જાહેર કરાયેલા ઉમેદવારની ચર્ચાએ જોર પકડ્યું છે. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય વસાવાને ભાજપે ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં રાજકીય માહોલ ગરમાયો છે. ખાસ કરીને ભાજપ દ્વારા મંડાળા જિલ્લા પંચાયતની બેઠક માટે જાહેર કરાયેલા ઉમેદવારની ચર્ચાએ જોર પકડ્યું છે. ડેડિયાપાડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સંજય વસાવાને ભાજપે ટિકિટ આપી મેદાનમાં ઉતાર્યા છે. આ તે જ સંજય વસાવા છે જેમણે આમ આદમી પાર્ટીના નેતા જેતર વસાવા સામે સીધી ટક્કર લીધી હતી. ડેડિયાપાડામાં ભાજપ અને વિપક્ષ વચ્ચેનો જંગ હવે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો જંગ બની રહ્યો હોય તેમ લાગે છે. ભાજપે મંડાળા જિલ્લા પંચાયત બેઠક પરથી સંજય વસાવાના નામ પર મહોર લગાવી છે. સંજય વસાવા ચર્ચામાં ત્યારે આવ્યા જ્યારે ડેડિયાપાડા એટીવીટીની બેઠક દરમિયાન તેમની અને ચેતર વસાવા વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. ચેતર વસાવા સામે નિડરતાથી અવાજ ઉઠાવવાનું ઇનામ ભાજપ મોવડી મંડળે તેમને જિલ્લા પંચાયતની ટિકિટ આપીને આપ્યું હોવાનું રાજકીય અમલમાં ચર્ચાઈ રહ્યું છે. મામલતદાર કચેરી ખાતે ફોર્મ ભરતી વખતે સાંસદ મનસુખ વસાવા પણ હાજર રહ્યા અને જ્યાં જીતને વિકાસ અને શિસ્તની જીત ગણાવી. હવે જોવાનું રહેશે કે ડેડિયાપાડાની જનતા ચેતર વસાવા સામે અવાજ ઉઠાવનાર સંજય વસાવાને કેટલો સાથ આપે છે. વિડીયો જર્નાલિસ્ટ સર્જન વસાવા સાથે સત્યા ટીવી ન્યૂઝ ડેડિયાપાડા. આજ રોજ હું સંજય વસાવા પૂર્વ ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ તરીકે જવાબદારી સફળતાપૂર્વક સંભાળ્યા બાદ મને મારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પંચાયત મંડાળાના ઉમેદવાર જાહેર કરતા આજે મેં અને મારા સમર્થકો અને પાર્ટીના કાર્યકરો દ્વારા આનંદ ઉલ્લાસથી વિજય ઉત્સવના વાતાવરણ ઊભું કરીને અમે આજે ઉમેદવારી પત્ર ભર્યું છે. અને મને વિશ્વાસ છે મારા મતદારો પર અને મારા કરેલા વિકાસના કામો અને ભારતીય જનતા પાર્ટીના અવિરત વિકાસની જે વેગ આજે ગુજરાતને મળી છે એટલે મને સંપૂર્ણપણે વિશ્વાસ છે કે મારા મતદારો મને જિલ્લા પંચાયતના ઉમેદવાર તરીકે વિજય બનાવીને જિલ્લા પંચાયત નર્મદામાં મોકલશે.